चलो चलो साइड हाल साइड साइड चलो चलो नहीं हालत अच्छा आपण ओळख काय जायला काय का येऊ ठीक आहे येऊ या गाडी आली तर थोडं 8 किलोमीटर તમે જોઈ રહ્યા છો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિર શ્રીધરી रोना खड़का ले तारा बोकना ले यार તો ગાઈસ તમે જોઈ શકો છો નજારો અહીંયાથી કેવો દેખાય છે ले गाइस बस तारीख है આવડે તો ગુજરાતી બોલને પૂછે કે માય ટેન્શન નથી લેવાનું લોક લોક કહેવાય લોક શકો કે અમે આવી ગયા છે શિવઝરી થોડીક જ વાર છે મિત્રો આપણે કેમેરામેન રોનકભાઈ પરમાર હિંમતસિંહ પંકરસિંહ વિજાગઢ વધારે વરસાદ આવવાને લીધે અમે અહીંયા રોકાઈ ગયા છે રોનકભાઈ હવે દારૂ પીસે અહીંયા આવીને તો ગાઈસ અમે આવી ગયા છે શિવઝરી તમે જોઈ શકો છો શિવઝરી મંદિર દરવાજો ખોલો બંધ કરી દઈએ જો આપણે આ બગીચો છે રમત ગમતનો નાના છોકરા માટે શિવઝરી મંદિર તમે જોઈ શકો છો સૌરવભાઈ ને સંજયભાઈ અહીંયા ચપ્પલ ઉતાર્યા ધીરે ધીરે લપસી જવાય એવું છે પગે લાગી ગઈ પગ લોચી લઈએ અહીંયા ઘંટ છે હા તમે જોઈ શકો છો શિવઝરી મંદિરમાં ભગવાનની મૂર્તિ શિવલિંગ આ બધું એવું મસ્ત લાઇટિંગ છે અંદર તો અમે બહાર જઈએ આ સૌરભભાઈ આપણે હવે નજારો બતાવશે વરસાદ પડી રહ્યો કઈ નજારો દેખાય બજરંગબલીની મૂર્તિ તમે દર્શન કરી શકો છો અમારા વિડીયોમાં આ નીચેનો નજારો તમે જોઈ શકો છો થોડી વાર તમે નીચે જશું થોડી વારથી નીચે જઈને બતાવશું જાતા નહીં વિડીયો દેખતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તોને પણ શેર કરી દેજો લાઈક કમેન્ટ દબાવીને સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ દબાવીને કરજો કિલો 2 કિલો કરજો હા ધ્યાનથી પડી જાય એવું છે
દેખાડ દે. હવે અંદર જઈએ છે. આ બધા ભગવાનની મૂર્તિ તમે જોઈ. ઘંટ મારો ઘંટ એટલે ઘંટની વાત તો સૌરભભાઈ નજારો બતાવે છે તમને. જો તમે જોઈ શકો છો કુવા જેમ અંદર કાચબો પણ છે પણ તમને ના દેખાય. તમે અહીં શિવજારી દર્શન કરવા આવો તો દેખી શકો છો. હા તમે દેખી લો. તઈ દેખાડ બરાબર ફરતા આવો. જાઓ બધા દેખજો બધા વિડીયો રોનકભાઈ દેખાડે છે તમને. તમે જોઈ શકો છો. કમળ જા ફરતા આવો. તમને કમળ બતાવું છું. જો આ તમે અહીં જોઈ શકો છો. પડી જાય એવું છે. ગુફા જેવું છે પણ બોર છે. અહીંયાથી તમે હરિયાળી જોઈ શકો છો. અહીંયા પથ્થર પર રામ લખેલું છે. હા. એ તો મારા ફોનમાં મેસેજ આવ્યો છે. ગેટ ખોલો ગેટ. વ્યૂ મસ્ત આવે છે અહીંયાથી. ગાઈસ તમે આવો તો નાહી બી શકો છો. નજારો દેખવા લાયક છે. અને ત્યાં પેલી કુંડી છે ને ત્યાં ઓટોમેટિક એક પથ્થરથી પાણી નીકળે છે. તમે જોઈ શકો છો. અહીંયા પછી જશું. પહેલા અહીં ફરતા આવી. તમે આગળ ચાલો. જો આ પથ્થર પર રામ લખેલું છે. અહીંયા જઈએ. હા 4-5 મિનિટ વિડીયો ઉતારી દીધો. અહીંયા પગ ધોઈ લઈ લે. પગ કેવા થઈ ગયા છે ગંદા. પેલું इसमें आपको बहुत मजा आने वाला है. સૌરભભાઈ મય જાય છે નાવા હારું. ના ભાઈ નાવા નથી જાતો. નાવા માટે જાય છે. સૌરભભાઈ નાવા જાય તો અમે ચિત્રા લઈને ભાગી જશું. કપડા તમે સમજાય છે. કપડા ચિત્રા નહીં કપડા.
દેખી શકો છો તમે, આ નાહી શકો છો. बंदर बन गए, आप तो बंदर बन गए सर. क्या नजारा दिख रहा है, इधर ऊपर आ जाओ. ઉપર કેવી રીતે ચડવાનું હવે? એ ગાઈસ તમે જોઈ શકો છો અહીંનો નજારો દેખવા લાયક છે. તમે બી શિવઝરી આવો તો એકવાર વ્લોગ બનાવીને જજો. હા ચડે છે અમારા નાના ભાઈ રોનક પરમાર, એ બી આવી ગયા છે ઉપર. હવે અહીંયા જઈએ ઉપર દેખાડીએ. એ ગાઈસ તો વરસાદ આવી ગયો છે અને અમે વરસાદમાં ભીગી રહ્યા છીએ. આપણો પણ વોટરપ્રૂફ છે એટલે કે વાંધો તો નહીં આવે. પણ રોનક ભાઈ જોઈ શકો છો કે તમે ઝાડ નીચે બી ઊભા છે આરામથી. વરસાદ વધારે પડે છે પણ તો બી અમે ભીગવાના છે, કારણ કે આવતા આવતા ભીગી ગયા છે અડધા, તો વધારે જ ભીગી લઈએ. અહીંયા નીલ વધારે છે, તમે અહીંયા પડી જાઓ તો વહીને જતા રહેશો, શું કરશો? રોનકભાઈ જાય છે ધીરે ધીરે, દેખીએ શું કરે છે આગળ. રોનકભાઈ તો જતા રહ્યા યાર, આપણે કેવી રીતે જશું હવે? એ ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ હવે ઉપર, ધીરે ધીરે ચડતા જાય. રોનકભાઈ જોઈ શકો છો ધીરે ધીરે જાય છે, ભીગી ગયો છે ને એને નાવા નહીં મળ્યું એટલે રડે છે છોકરો. ગાઈસ તો પછી મળશું બીજા વ્લોગમાં, આગળ દેખતા રહેજો, નવા નવા વિડીયો આવશે.